કમા હા રઘુભાઈ બોલજો હું સર તે આ રોમસંગા જોડેથી લીધા ને પૈસા હા લીધા હતા તો એના પૈસા તારે આલી દેવા પડે. હવે એના ચશ્મા વગર આપણે બેસી રહ્યો છું. પણ ખુશીના લાવ્યો તો ચશ્મા કરાય. હું તો માગતા પૈસા માગું તો મને તો હારું કોઈ હાલતું જ નહીં. હવે તમારે નક્કી કર્યું રઘુભાઈ, કોઈને 1 રૂપિયો હાલવા થતો નહીં હવે. ના હાલે યાર, પણ આવા લોકો ના હાલવાના. અને ઉસીના પણ નામે તો બિલકુલ નહીં હાલવાના વ્યવસ્થિત મોણે હોય ને હાલવા પડે. એટલે પણ રોમસંગ હું તને અલ્યા પણ તમને ખબર ઓને શું કઈ લીધા હતા પૈસા? શું કીધું તું? કે બૈરું બીમાર અમારું, બૈરું બીમાર એમ કઈ પૈસા લીધા છે કે ગોમત કેટલા નાવા વાદે ચડાવશે યાર. ઓનું ભાઈ બીમાર ઓ એવું કહેતા હતા યાર મને, એટલે માણસ બધી દયા આવી. મેં કીધું ના હાલવા દે પૈસા. જો ભાઈ તારી દુઃખમાં પરિસ્થિતિમાં અમને સાથ આલ્યો ને હા. તો હવે તાર પૈસા દૂધે ધોઈને એમને આલ દેવા પડે. એટલે પણ રઘુ હું ચો ના પાડું તો પૈસા આલવાનું કીધું. એટલે ભાઈ વરિયાળી થાય હુકાય ગંદનો ભરાય ને પૈસા એટલે રઘુભાઈ 100 મહિનાથી વરિયાળી જ નહીં થઈ હોય. પણ અમને કોઈ ગંજના ભાઈ બે આલ્યા હતા. તાણા મેં તમે કોમ ના કાઢી આલ્યું યાર. હા પણ મેં રઘુ ચોખવટ કરી હતી રામશંકર કીધું ભાઈ મારી જોડે પૈસા આવશે એટલે હું તને પૈસા આલે. એ પહેલા તું કોઈ આવી ઉતાવળ કરતો નહીં. તમને ખબર રઘુભાઈ, આ હોયાના પાપે તો કોઈક હાચો બાપડો ગરીબડો આપડે જો માગે ને મદદ તોય આપણે ના લઈએ કે. પણ ના થાય હાલવાની ઈચ્છા લે. તો આવું કરી આ તો હું કઉ છું લે. એટલે પણ રામશંકર હું તારા પૈસા આલી દે લે. શું કરવા લોહી પીવું છે લે?